કેમ કૃષ્ણ ભગવાને આપણા ભગવાનો કેમ કોઈ ભેંસ નથી પાડી, કેમ ગાય જ પાડી છે? તમે શું માનો છો? હું તો પશુ જ માનું છું. ગાય એ પશુ છે અને પશુ એ પશુ છે. એટલે તો આ લોકો છે જગતગુરુ ને આપણે જે લોકો હિન્દુ ધર્મ કે છે કેમ કોઈ ભેંસને કે બીજા બધાને રોટલી નથી કરવા, ગાયને જ કેમ ખવડાવે છે? ગાય ઉપર ગાયનો ફોટો તમે જોયો છે, એમાં 33 કોટી દેવતાનો વાસ. કેમ ભેંસના ફોટામાં કોઈ એવું નથી કર્યું? કોંગ્રેસ ને કહો કે ભેંસ માસી જાહેર કરે. આપણે તો નાના માણસો કે આપણે જેટલી ખબર પડે એટલી બોલીએ. તમારો મત એ છે કે ગાયના રાજ્ય માતા નો દરજ્જો મળવો જોઈએ, પણ તમારા જ આગેવાન છે જે અત્યારે કોંગ્રેસમાં છે, લાલજીભાઈ દેસાઈ, એમનું એવો મત છે કે જે પોષે તે માતા, એ પછી ગાય હોય કે ભેંસ હોય કે બકરી હોય, એ જે હોય, જે પોષે તે માતા, જે પોષણ કરે આપણું, એ આપણી માતા. બરોબર. અને તમારો એક અલગ મત છે કે ના, ગાય એ જ માતા, તો ભેંસ શું? ભેંસને શું નામ આપશો? માસી? હું તો કહું માસી કહેજો લાલજીભાઈને. લાલજીભાઈને માસી કહેજો ભેંસ. તમે શું કહેશો એમ કહો ભેંસને? ગાયને માતા કહેશો તો ભેંસને શું? લાલજીભાઈને અમે તો જો સમજી લો, અમે ગાયને જ માતા કહીએ છીએ. હા, શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ભાઈ એમાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે. બરોબર. અને એને જગતગુરુ બી કહે છે. અને આપણા કેમ કૃષ્ણ ભગવાને આપણા ભગવાનો કેમ કોઈ ભેંસ નથી પાડી, કેમ ગાય જ પાડી છે? એટલે એ લાલજીભાઈનું પોતાનું મંતવ્ય હશે, પણ હું એવું માનું છું કે લાલજીભાઈ એમની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે કે જે પોષે તે માતા. પણ ગાય માતા હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. તેની જોડે લાખો લોકોની આસ્થા જોડેલી છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની આ માનસિકતા જે છે ને, એ લોકોની આગળ ખુલીને બહાર આવે છે કે આવી હિન્દુ ધર્મ વિરોધી જે માનસિકતા રાખે છે, ગાયને માતા કોને, ભેંસને માતા કેમ નથી કહેતા, ભેંસને માતા કોણ, ગાયને માતા ના કહેશો, આ એક શું છે? તમે શું માનો છો? એટલે લાલજીભાઈ, તમે શું માનો છો? હું તો પશુ જ માનું છું. ગાય એ પશુ છે અને પશુ એ પશુ છે. એટલે તો આ લોકો છે જગતગુરુ ને આપણે જે લોકો હિન્દુ ધર્મ કે છે કેમ કોઈ ભેંસને કે બીજા બધાને રોટલી નથી કરવા, ગાયને જ કેમ ખવડાવે છે? એક તમને શું લાગે છે આ બાબતે? હું તો કહું છું ને કે શાસ્ત્રોમાં લખ્યું છે. જો આપણે શાસ્ત્રો, આપણે હિન્દુ છે, આપણે હિન્દુ ધર્મમાં આપણા શાસ્ત્રોમાં લખેલું છે જે બધું છે. આપણે તો નાના માણસો કે આપણે જેટલી ખબર પડે એટલી બોલીએ, પણ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. આપણે જે લોકોએ લખ્યું હશે કે શાસ્ત્રોમાં ક્યારે એવું નથી લખ્યું કે આપણે ગાયને રાષ્ટ્ર માતા કે જે તે વિસ્તારની રાજ્ય માતા, એવું એ શાસ્ત્રોમાં નથી લખ્યું. એને પશુ માનવામાં આવ્યું છે અને એના દૂધના જે લક્ષણો છે એ લક્ષણો ખાલી ગણવામાં આવે. શાસ્ત્રોમાં તમે કીધું એમ શાસ્ત્રોમાં માતો લખ્યું છે ને કે ગાયને માતા કહેવાય, માં કહેવાય, એવું તો કીધું જ છે ને કે એમાં એવું તો લખ્યું છે ને કે ભાઈ એમાં 33 કોટી દેવતાનો વાસ છે. તમે જો લોકો ઘણા બધા શાસ્ત્રોમાં ગાય ઉપર ગાયનો ફોટો તમે જોયો છે, એમાં 33 કોટી દેવતાનો વાસ. કેમ ભેંસના ફોટામાં કોઈ એવું નથી કર્યું? બકરીના ફોટામાં તમને વિશ્વાસ છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે? યસ. તો એવું માની શકાય કે જેટલી રસ્તે રખડતી ગાયો છે એની અંદર એવું માની શકે કે 33 કરોડ દેવી દેવતાઓ એ પણ ગાયની સાથે સાથે રસ્તે રજડી છે, ભલે ગૌચરના કારણે, પણ એવું કહી શકાય ખરું? જરૂરથી. ભગવાનનું અપમાન થાય છે આપણા હિન્દુ ધર્મની ગાય માતા જ્યારે રખડતી હોય ને, એ દરેક હિન્દુ ધર્મમાં હિન્દુના લોકો માટે શરમજનક કહેવાય. જી. એટલે અમે તો માનીએ જ છીએ અને અમે માનતા રહીશું. લાલજીભાઈ જેવા લોકોનો મંતવ્ય અલગ છે, પણ અમે ગાયને માતા માનીએ છીએ ને માનતા રહીશું જ. તમે સમજી લો. લાલજીભાઈને કહો કે ભેંસ, કોંગ્રેસને કહો કે ભેંસ માસી જાહેર કરે. તો કાલથી એવું થાય કે બીજા અન્ય લોકો પણ કહે કે ભાઈ ભેંસને આપણે રાજ્યમાસી ઘોષિત કરો, બકરીને પછી આ એક રાજનીતિ ના થઈ જાય? એ લાલજીભાઈનું મંતવ્ય છે ને. લાલજીભાઈ એવું કહ્યું કે લાલજીભાઈ જો કેટલા લોકો છે, એટલે સંખ્યા ઓછી છે, જેની સંખ્યા વધારે સાથે. તમે આજ ઘડી કોઈ એવું સાંભળ્યું ભેંસ માસી કહો? લાલજીભાઈ સિવાય કોઈ વ્યક્તિ, લાલજીભાઈ પણ જગતગુરુએ કીધું, હિન્દુ ધર્મોએ કીધું, જે પાર્ટીઓએ કીધું, બધા લોકોએ કીધું ગાયને માતા કહેવાય. તમે મને એવો તો દાખલો આપો લાલજીભાઈ સિવાય. લાલજીભાઈ એવું નથી કીધું કે એ માસી કહેવાય. લાલજીભાઈ એમ કીધું કે પોષે તે માતા. પણ લાલજીભાઈ માસી જ કીધું એમને. લાલજીભાઈનું મંતવ્ય બહુ જ દુઃખદ કહેવાય કે લાલજીભાઈ અમારા માલધારી સમાજના આવા લોકો જ્યારે આવું સ્ટેટમેન્ટ આપે દુઃખદ કહેવાય. પણ લાલજીભાઈને ક્યાંક ને ક્યાંક શું કહેવાય, એમની ગ્રંથિ આવે છે, એમને કંઈક માલધારી હજુ ઘણા બધા દૂર છે લાલજીભાઈ. એ વાતનું દુઃખ છે કે જે એમને માલધારી સમાજની પીડા હજુ એ સમજી નથી શક્યા. ખરેખર એમને ન્યાયયાત્રા જો ગાય માતા માટે કાઢી હોત તો એમને ખબર પડત કે ન્યાયયાત્રાઓ આવી પણ એમને કાઢવી જોઈએ, ગાય માતા માટે એમને લડવું જોઈએ અને સતત લડતા રહેવું એ જરૂરી છે. પછી ગમે તો ભાઈ લાલજીભાઈની મંતવ્ય લાલજીભાઈ જોડે રહ્યું, પણ મારું એવું માનવું છે ગાય માતા છે.